મારી અંધારી મેઘલી રાતનો ગજરો બને 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 દાદા મેરામનો વ્યવહાર જાગે જાગે દાદા મેરામનો વ્યવહાર જાગે મારી તન કોણ રીજાવે તન કોણ બનાવે મારા દાદા મેરા વ્યવહારા 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 જાય ભળ ના દુઃખ જાણવે મ્યાલ મારા દુઃખ ના દાડામાં એક આવેલું આ મારું ગાંડું ધરામ મારી દાદા મેરામની મેલડી મારી તારી જગ્યા માથે મારી મહાની મેલડી કોઈ દુખિયો માણા આવી ટકોરો કરે એ મન દાદા મેરામની મેલડીને જોયું જાય નહીં દ્વારે આવ્યા ઈ દુઃખ અમારા હાથી મે ક્યાં એ જગત માથે ભાભણની દીજા માથે ભાભણનો સીમાડો હાજમે જગતમાં બેઠી છે મારા દાદા મેરામની કાળી નાગણી છે ભલામણા જો ટકોરો કરે હવા વેદની નાગણી બડી લડાપો નો માંડ્યું ને જો ભાભણના જાણવ્યું દાદા મેરામની મેલડી નો હોય હો મેલડી નો હોય મારી જોઈએ તન ભજે એને એ મારી મેલડી દેવી કોઈ દી ભૂલતી નહીં આ ભાભણની જગ્યા માટે માતાજી બેઠી છે અને જેના ખોળામાં દાદો મેરામ બેઠો હોય એક વરણ નહીં એક જ્ઞાતિ નહીં પણ 18 વરણની મારી બાજુ કદાચ કોઈને વેળા પડે વિપજ પડે કદાચ સાહેબ ભાણમાં રહેતા હોય કે દુનિયાના છેડે રહેતા હોય પણ જેથી એમ થઈ જાય કે હવે મંડળું મુજાય છે ચિત્ત મુજાય છે ક્યાં જાવું અને એવા ટાણે કદાચ ભાભણે હામો નજર માંડી અને ખાલી એટલું કહેજો કે આવજે મારી દાદા મેરામની મેલડી દાદા મેરામની મેલડી એ ભાભણ હામો નજર માંડો અને તમારી માથે ગમે એવી વિપત્તિની વાદળી સડી હોય ગમે એવી દુઃખની વાદળી સડી હોય અને ભલા મને જો મીઠડો સાયો બનીને ઊભી ન રહી જાય ને તો મારી દાદા મેરામની મેલડી ન હોય બા બોલાવે ને આવે આયા બોલાવે તો આવે પણ જગતના ચોકની માલિકા કદાચ કોઈ માણા એમ કે વિદેહની વાટે કોઈ હગું વાલું ન હોય એ વિદેહની વાટે કોઈ હગું વાલું ન હોય પણ કદાચ વિદેહની જેલુમાં નો પહોંચી જાય તેથી મારી દાદા મેરામની મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ
મને સાંભળવા મળ્યું છે કે અહીંથી મેલડીનો બોલ હતો કદાચ જેના વિદેશની વાટમાં કોઈ જામીન ન થાય વકીલ ન મળે અને કદાચ દુબઈની જેલમાં જઈને જો ભલામણ 11માં દાડે છોડાવી ન લઈ આવું તેથી હું દાદા મેરામની મેલડીનો બાપ અને અહીં બેઠા છે ને બોલું છું સાહેબ 11 દિવસ મારી જોગ માયા મેલડીએ થવા નહોતા દીધા ને 11મા દિવસે વિદેશની જેલમાં પહોંચી હતી અને દાદા મેરામની મેલડી તેથી વકીલ બની એ જામીન બનીને લઈ આવી હતી ઈ દાદા મેરામની મેલડી સાહેબ બાપણમાં છે મન મેલડીને ભજે એને હું ભૂલું નહીં એ મન મેલડીને માને એને હું મેલું નહીં મેલું જ નહીં હું મેલું નહીં મન ઓશિયાળા ટકોરા મન દાદા મેરામની દેવીને ગમે નહીં ગમે નહીં ગમે નહીં ગમે નહીં મન દેવીને ગમે પછી આવે મારા દાદા મેરામના વ્યવહારની કાળી નાગણી મેલડી આવે મારી ધારી ભલી રાજ ભાભરના જાડવે 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 આભરે આભરે દાદા મનુષ્ય દૃશ તો તનમાન છે નહીં એ તનમાન છે નહીં મારી ભાભણની વિદ્યા માટે મારી મહાણી ને લડી લઈ કો
પોતાના પરિવારને યાદ કરો, કદાચ પરિવારને આવતા વાર લાગે. ભાઈઓને યાદ કરો, ભાઈઓને આવતા વાર લાગે. એ રાજ્ય હારી રહેવાવાળા ભાઈબંધને ફોન કરો, એને થોડી ઘણી વાર લાગે આવતા. બાકી આ ભાભરના પાદરમાં મારી દાદા મેરામની મેલડીને એકવાર યાદ કરો. અને ભલા ભલા જો પવન વેગે આવીને ઊભી નો રહી જાય તો મારી દાદા મેરામની મેલડી નો હોય, મેલડી નો હોય. ભાઈ એક વિનંતી છે, અહીંથી વારે વારે મને પાંચમી વાર કહેવું. આ બે બાજુ જે બધા મિત્રો આવી ગયા ને મને વિનંતી, ભાઈ દાદા મેરામ દાદાને મેલડીમાં માનતા હો તો આમ જો ના જગ્યા કરજો. આ બાજુ જે પાછળ ઉભા રહી ગયા મને વિનંતી બેસી જાઓ. આ બાજુ જે મિત્રો આવી ગયા છે ભાઈ ટાવર અને બધે જે ઊભા છે વિનંતી ભાઈ એ માથે પડશે તો દોહાણ દાદાને અને માતાજીને પડશે. ભાઈ કેમેરામેન ની પાછળ બધા નીચે બેસી જાઓ. હાલો થોડા થોડા હાલી જાઓ. હું કહું ને હાલો એવું નહીં, પણ દાદા મેરામ દાદાને માનતા હો, મેલડી મને માનતા હોય તો વ્યા જાઓ. આ બાજુ ઉભા રહી ગયા એમને વિનંતી ભાઈ જગ્યા લઈ લો. મારા બાપુ નીચે બેસી જાઓ. મળી તું કે એટલું કરવું તું લઈ જા અમારે પણ જોજે તારા બરો હે જીવે એ યાદ વજમાં વેડાવા વેડાવા દેતી નહીં મારા દાદા મેરામની લાગણી લાગણી. મારી દાદા મેરામની મહાની